રાજ્યમાં 18 કલાકમાં 85 તાલુકામાં મેઘમહેર. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 4 ઇંચ તો જૂનાગઢના માળિયામાં 3 ઇંચ વરસાદથી ભરાયા પાણી. ગીરના ઉપરવાસમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં આવ્યું પૂર. પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ તો વલસાડમાં મધરાત્રે થઈ મેઘમહેર. રાજકોટમાં કોરોના વિસ્ફોટ થતા 4 પોઝિટિવ કેસ. રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 712 દર્દી સાથે કુલ કેસનો આંકડો 35,000 ને પાર તો 24 કલાકમાં 21 લોકોના મોત. સમગ્ર દેશમાં 24 કલાકમાં નવા 24,000 કેસ. અમેરિકામાં 24 કલાકમાં 45,000 નવા દર્દી નોંધાયા તો બ્રાઝિલમાં એક જ દિવસમાં સૌથી વધુ 1111 લોકોના મોત. આજે ગુરુ પૂર્ણિમાના તહેવારની સાદગીથી કરાશે ઉજવણી. ઓનલાઈન ગુરુ મહાત્માઓ આપશે સંદેશ. ભારત ચીન સરહદ પર વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરે ભરી ઉડાન. એર ઓપરેશનમાં લીધો ભાગ. એરફોર્સ પણ બોર્ડર પર શરૂ કર્યા એર ઓપરેશન. નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું સોનલ પટેલ. શરૂ કરીએ બુલેટિન તે પહેલા અગત્યના સમાચાર પર નજર કરીએ. વરસાદી આંકડાઓની વિગતો સામે આવી છે. રાજ્યમાં 18 કલાકમાં 85 તાલુકામાં મેઘમહેર થઈ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. 85 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જામકંડોરણા, કોડીનાર, તલાલા તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 4 તાલુકામાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસતા સર્વત્ર પાણી થયું છે. 16 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 60 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. 18 કલાકમાં 85 તાલુકાઓમાં મેઘમહેર થઈ. ફોન લાઈન પર અરુણ આપણી સાથે જોડાયા છે. અરુણ, રાજ્યમાં 18 કલાકમાં 85 તાલુકામાં મેઘમહેર. સોનલ, ગુજરાતમાં જે રીતે ચોમાસી માહોલ જામ્યો છે અને લગભગ દરેક તાલુકામાં એટલે કહી શકાય કે રાજ્યના 251 તમામ તાલુકામાં વરસાદ વરસી ગયો છે. આ ચોમાસાની મોસમનો વરસાદ તમામ તાલુકામાં થયો છે. એક પણ તાલુકો એવો નથી જ્યાં વરસાદ થયો નથી. મહત્વપૂર્ણ રીતે ગત રાત્રિએ 12 કલાક એટલે કે ગત રાત્રિએ સવારે 6 કલાકથી રાત્રિના 12 કલાક સુધી 18 કલાક દરમિયાન જો વરસાદની દ્રષ્ટિએ જોઈએ, જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 18 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. જામકંડોરણા, કોડીનાર અને તલાલા તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ 4 તાલુકામાં થયો છે, જેમાં વલસાડ, દ્વારકા, લાલપુર અને ધ્રોલનો સમાવેશ થાય છે. સમગ્ર રીતે જોઈએ તો 16 તાલુકા સોનલ એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે અને 60 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. સમગ્ર રીતે જોઈએ તો આગામી સમયમાં પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ હળવાથી ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ માટે કરવામાં આવી છે. પરિણામે કહી શકાય કે હજુ પણ મેઘમહેર યથાવત રહેશે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો ગુજરાતની જે સરેરાશ વરસાદ છે તે 34 ઇંચ જેટલો છે. હાલના તબક્કે જોઈએ તો 6 ઇંચ જેટલો વરસાદ સરેરાશ થઈ ગયો છે. પરિણામે આગામી ચોમાસું પણ હજુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે લાભદાયી પુરવાર થશે. ખેતી અને ખેડૂતના પાકની દ્રષ્ટિએ તેમજ વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો પણ વાવેતર સારા પ્રમાણમાં થયું છે. પરિણામે કહી શકાય કે ચોમાસું લાભદાયી પુરવાર થશે. જી અરુણ, આભાર તમામ વિગતો આપવા માટે. તો 16 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસ્યો. ગુજરાત રાજ્યમાં 60 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આગળ વાત કરીએ, ગીરના ઉપરવાસમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું તો વલસાડમાં પણ મધરાત્રે મેઘમહેર થઈ. પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માધવરાય મંદિરમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે. પ્રાચી તીર્થ ખાતે પસાર થઈ રહી છે સરસ્વતી નદી અને ત્યાં માધવરાય મંદિર આવેલું છે જે પાણીમાં ગરકાવ થયું. 4 થી 5 ફૂટ પાણીમાં ગરકાવ થયું છે. આ દ્રશ્યો ગીરના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં પૂર આવ્યું. વધુ વિગતો મેળવે સંવાદદાતા પરેશ પાસેથી. પરેશ, વધુ જાણકારી. જી, હું આપને
ચોક્કસ જણાવું છું કે સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતેથી પસાર થતી સરસ્વતી નદી નદીમાં ઉપરવાસના વરસાદને લઈ અને નદીમાં પૂર આવ્યું છે અને હાલ તો ભગવાન માધવરાય ભગવાનનું મંદિરમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો ગીર સોમનાથમાં માધવરાય મંદિરમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે। માધવરાય મંદિરના આ દ્રશ્યો કે ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં પૂર આવ્યું। રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ। આગામી એક સપ્તાહ ગુજરાતમાં સારો વરસાદ પડશે। 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। 5, 6 અને 7 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। સુરતમાં પણ વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એક સપ્તાહ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે। વાદળછાયું વાતાવરણ આજે પણ વહેલી સવારથી અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતના કેટલાક જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ નોંધાયો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો। અસહ્ય ગરમી બાદ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોએ પણ હાશકારો અનુભવ્યો। આ ઉપરાંત ખેડૂતોમાં પણ સારો વરસાદ નોંધાતા હરખની હેલી ફરી વળી। તો ગીર સોમનાથ, કેશોદ, દ્વારકા, જેતપુર, જામજોધપુર, જામનગરમાં વરસાદ વરસ્યો। જોકે સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો। આ અલગ અલગ દ્રશ્યો। તો હજુ પણ આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ અને સુરતમાં પણ અતિભારે વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી। આગળ વાત કરીએ વલસાડ જિલ્લાની, તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વલસાડ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરસાદની। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડમાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે। હરખની હેલી ખેડૂતોમાં ભારે વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે। ફોન લાઈન પર ઉમેશ પટેલ આપણી સાથે જોડાયા છે। ઉમેશ, વલસાડમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હા જી, ચોક્કસ કહી શકાય કે ગતરોજ મોડી રાત્રે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પડી હતી, જેને લઈને વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વલસાડની જો વાત કરીએ તો વલસાડ શહેરમાં મોગરાહરી અંડરપાસ, છિપ્પાર અંડરપાસ તથા એમજી રોડ ખાતે પાણી ભરાયા હતા। તેને લઈને જે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેના સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા। માત્ર 1 કલાક પડેલા વરસાદમાં જો અંડરપાસ અને જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા, તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઘણા બધા સવાલો ઉઠ્યા હતા। જી, જાણકારી આપવા માટે। તો વલસાડમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદને કારણે વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે। પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। જો કે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। ઉત્સાહ ખેડૂતોમાં, કારણ કે આ વખતે સારો પાક થશે તેવી આશા પણ ખેડૂતોમાં બંધાઈ છે। તો છેલ્લા ઘણા સમયથી અસહ્ય બફારાથી પણ લોકો ત્રસ્ત હતા। જો કે વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી। રાજકોટમાં તોફાની પવન સાથે વરસાદનું આગમન થયું। ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। તોફાની પવન સાથે રાજકોટમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી।
તો જેતપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ 2 દિવસના ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી. ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી. અમરેલીના બગસરાના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બગસરા, મોટા મુંજિયાસર, ગોલ્ડન વિલેજ, રફાળા, સાપર, સુરાવડ સહિતના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તેમજ ગરમીથી રાહત મળી. તો સારો વરસાદ નોંધાતા જગતના તાતે પણ ખુશી અનુભવી. બગસરાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. તો કચ્છમાં અબડાસા, લખપત, ભચાઉ, રાપર, અંજાર અને ભુજ સહિતના વિસ્તારોમાં લાંબા સમય બાદ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ આવ્યો. રાપર તાલુકાના ગૌરીપર, વણોઈ, આડેસર, ખેગારપર અને આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો. અંજાર તાલુકાના પસુડા ગામે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે નદી નાળામાં નવા નીરની આવક થઈ. નાળામાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ વખતે ખેડૂતોને આશા બાંધાઈ છે કે આ વખતે વરસાદ સારો રહેશે અને તેમને પાક પણ સારો રહેશે. આગળ વાત કરીએ અમરેલીના વડિયા, કુકાવાવ પંથકમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું. સતત બીજા દિવસે ઝરમર વરસાદી માહોલ છવાતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી. તો ખેડૂતોમાં પણ સારું ઉત્પાદન થવાની આશા બંધાઈ છે. ભારે પવન સાથે સાવરકુંડલામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી. જો કે વાવણી લાયક આ વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. સારો આ વખતે પાક થશે તેવી આશા પણ ખેડૂતોમાં બંધાઈ છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત હતા. જો કે મેઘરાજાની સવારી આવી પહોંચતા લોકોએ હાશકારો અનુભવ્યો. 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો સાવરકુંડલામાં. અમરેલી જિલ્લામાં બપોર પછી ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે બપોરે મેઘમહેર થઈ. ભારે પવન સાથે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતો માટે રાહતના સમાચાર. તો નદી નાળામાં વરસાદને પગલે નવા નીરની આવક થઈ. ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે. અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે મેઘમહેર થઈ. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ. વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે. હરખની હેલી ખેડૂતોમાં જોવા મળી. અમરેલીમાં આવેલા બાબરાના દુધરાળા ગામે ધોધમાર વરસાદ પડ્યો. દુધરાળા ગામે સતત બીજા દિવસે સારો વરસાદ પડ્યો. સારો વરસાદ પડી જતા રસ્તા અને બજારોમાં પાણી ભરાયા. બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો. અમરેલીના બાબરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જો કે ખેડૂતો ખુશખુશાલ થયા છે. પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હોવાના સમાચાર. તો સાથે જ બજારોમાં પાણી ભરાયા. તો અમરેલીના બાબરામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી. અમરેલીમાં આવેલા ધારી તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો ગીર જંગલના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી. તો બીજા દિવસે વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો જામનગરના જામજોધપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા. બાળકોએ પણ વરસાદની મજા માણી છે. જામજોધપુરના કોટડા બાવીસી ગામે પણ ધોધમાર વરસાદ નોંધાયો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. નાના ભૂલકાઓએ વરસાદની મજા માણી. આવી તેને જ અનુલક્ષીને સાર્વત્રિક વરસાદ વરસ્યો. જામનગર શહેરમાં અને જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો. જામનગરના
કાલાવડ લાલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો તો ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો। અસહ્ય ગરમી પછી વરસાદી માહોલથી ગરમીથી રાહત મળી તો ખેડૂતો પણ વરસાદના પગલે સારા પાકની આશા સેવીને બેઠા છે। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે જામનગરમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો ત્યારે વાવણી લાયક આ વરસાદ થતા સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ। જિલ્લાના કાલાવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો તો જામનગરમાં વાતાવરણ બદલાયું। જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। જામજોધપુર પંથકમાં મેઘમહેર જોવા મળી। જામજોધપુર પંથકના કોટડા બાવીસી સંઘ ચિરોડામાં વરસાદ વરસ્યો। વરસાદી માહોલથી અસહ્ય ગરમીથી રહીશોને રાહત મળી। ધોધમાર વરસાદમાં બાળકોએ વરસાદની મજા માણી। તાપીના સોનગઢ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી તો વળી વાવણી કરેલા ખેડૂતોના પાકને પણ ફાયદો થયો છે। ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે અને સારો પાક થશે તેવી પણ આશા બંધાઈ છે। અને હવે આગળ વાત કરીએ અનલોક 2ની। આગળ વાત કરીએ કોરોના કેસની તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। રંગીલા રાજકોટથી આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રંગીલા રાજકોટમાં વધુ 4 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે। રાજકોટ શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે। કરણપરા સંત કબીર રોડ વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે। રૈયાધાર અમીન માર્ગ વિસ્તારમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। શહેરનું આરોગ્ય તંત્ર ચિંતામાં ગરકાવ થયું છે। રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો છે। કુલ કેસનો આંકડો 211 પર પહોંચી ચૂક્યો છે। આ સૌથી મોટા સમાચાર રાજકોટથી। રાજકોટ શહેરમાં વધુ 4 કોરોનાના કેસ સામે આવ્યા છે। કરણપરા સંત કબીર રોડ વિસ્તારમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે। રાજકોટમાં અન્ય જે વિસ્તારો છે આ પહેલા જંગલેશ્વર વિસ્તારમાં જ કોરોના કેસની સંખ્યામાં વધારો થતો હતો પરંતુ હવે અન્ય વિસ્તારોમાં પણ કોરોના પહોંચી ચૂક્યો છે। શહેરનું આરોગ્ય તંત્ર ચિંતામાં ગરકાવ થયું છે કારણ કે અત્યાર સુધી રાજકોટમાં પરિસ્થિતિ કાબૂમાં હતી પરંતુ હવે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। રાજકોટમાં વધુ 4 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે। કરણપરા સંત કબીર રોડ વિસ્તારમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે। રાજકોટમાં 4 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે જેઓની સારવાર ચાલી રહી છે તો તેમની ટ્રાવેલ હિસ્ટ્રી શું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોગ્ય તંત્ર ચિંતામાં ગરકાવ થયું અને કુલ કેસનો આંકડો રાજકોટ શહેરમાં 211 પર પહોંચ્યો। આગળ વાત કરીએ પાટણથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પાટણમાં કોરોનાના 3 કેસ સામે આવ્યા છે। રાજકોટ બાદ હવે વાત પાટણની। પાટણમાં વધુ 3 કોરોનાના કેસ સામે આવ્યા છે। ચાણસ્માના મણિપુરા ગામે યુવકને કોરોના થયો છે। ફોન લાઈન પર પ્રવીણ દરજી જોડાયા છે। પ્રવીણ, વધુ જાણકારી? ચોક્કસ જણાવો કે પાટણ જિલ્લાની અંદર હાલમાં વધુ 3 કેસો કોરોના પોઝિટિવના આવવા પામે છે। મોટી સાંજે આરોગ્ય દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી। ચાણસ્માના તાલુકાના મણિપુર ગામે 30 વર્ષીય યુવાન તેમજ સિદ્ધપુરની સવગુણનગર સોસાયટીમાં 23 વર્ષીય યુવાન અને સાંતલપુર તાલુકાના ગંજીસર ગામે 42 વર્ષીય યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવવા પામ્યો છે। તેની સાથે જો પાટણ જિલ્લાની વાત કરીએ તો ટોટલ કુલ 251 કોરોના પોઝિટિવનો આંક પહોંચવા પામ્યો છે અને હાલમાં જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 25 લોકો જીવ ગુમાવ્યા છે। જી, તમામ જાણકારી આપવા માટે આપનો આભાર। તો પાટણમાં 3 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે। 3 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે। કેસોની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે। ચાણસ્માના મણિપુર ગામે એક યુવક છે કે જે કોરોનાથી સંક્રમિત થયા છે। સિદ્ધપુરની સવગુણનગર સોસાયટીમાં રહેતા યુવકને પણ કોરોના થયો છે। પાટણમાં 3 કેસ સામે આવ્યા તો સાંતલપુરના ગાંજીસર ગામે પુરુષ છે કે જેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને જિલ્લામાં કુલ કેસનો આંકડો 251 પર પહોંચ્યો છે। દિવસે ને દિવસે સંક્રમણ વધી રહ્યું છે। પાટણમાં પણ 3 નવા કેસ સામે આવ્યા છે। ચાણસ્માના મણિપુરા ગામે યુવકને કોરોના થયો છે અને સિદ્ધપુરની સવગુણનગર સોસાયટીમાં
યુવક કોરોનાથી સંક્રમિત થયા છે. આ 3 કેસ સામે આવ્યા. તો સૌથી મોટા સમાચારની વાત કરીએ. ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે. ખેડામાં એક જ દિવસમાં 6 કોરોનાના કેસ નોંધાતા નિર્ણય લેવામાં આવ્યો છે કે પાનના ગલ્લા અને ચાની દુકાનો બંધ રહેશે 2 દિવસ માટે, કારણ કે ખેડામાં સંક્રમણ વધી રહ્યું છે. ખેડાના કપડવંજમાં એક જ દિવસમાં 6 કોરોનાના કેસ પ્રકાશમાં આવ્યા છે અને તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કડક નિર્ણય કે પાનના ગલ્લા અને ચાની દુકાનો 2 દિવસ માટે બંધ રહેશે. નાસ્તાની દુકાનો પણ બંધ રહેશે, કારણ કે કેસોની સંખ્યામાં ત્યાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસ સુધી દુકાનો બંધ રાખવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. એક સાથે 6 જેટલા કેસ ખેડામાં નોંધાયા અને તેને જ લઈને આ નિર્ણય લેવાયો. ફોન લાઈન પર યોગેશ પરમાર જોડાયા છે. યોગેશ, વધુ વિગતો? જી જરૂરથી જણાવી દઈશ કે જે ખેડા જિલ્લાની અંદર દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જ જાય છે, ત્યારે જે કપડવંજ છે તેની અંદર જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પાન મસાલાના જે ગલ્લા છે, ચાની લારીઓ છે, તેમજ અનેક જે સંક્રમણ ફેલાવતા જે વસ્તુઓ દુકાનો છે તેને બંધ કરી દેવામાં આવી છે. જેને લઈ અત્યારે છેલ્લા 24 કલાકની અંદર ખેડા જિલ્લાની અંદર 18 જેટલા કેસ નોંધાયા છે, જેની અંદર નડિયાદની અંદર 8, મહુધાની અંદર 2, કઠલાલની અંદર 1, અમદાવાદ 1, તેમજ કપડવંજ 2, કુલ થઈ 18 કેસ નોંધવામાં આવ્યા છે. નડિયાદની અંદર એક વૃદ્ધા અને નડિયાદ ગ્રામ્ય વિસ્તારની અંદર એક મહિલાનું કોરોનાથી મોત પણ નીપજ્યું છે, જેને લઈ ખેડા જિલ્લાની અંદર પોઝિટિવિટીનો અંક 225 પર પહોંચ્યો છે અને જે મૃત્યુ અંક છે તે 12 પર પહોંચ્યો છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો જે રીતે સંક્રમણ વધી રહ્યું છે અને તેના જ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2 દિવસ સુધી પાનના ગલ્લા, ચાની દુકાનો અને નાસ્તાની દુકાનો બંધ રહેશે, કારણ કે ખેડામાં વધુ કેસો નોંધાયા છે. કોરોના વિસ્ફોટ થયો છે. આગળ વાત કરીએ અમદાવાદથી. આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ જે ઝોન છે તેને લઈને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને 84 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 4 વિસ્તારોને મુક્તિ આપવામાં આવી છે. 19 નવા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 84 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર ઝોનમાંથી 4 વિસ્તારો કે જ્યાં હવે સંક્રમણ ઓછું થઈ રહ્યું છે તે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો અન્ય 19 એવા વિસ્તારો છે કે જ્યાં સંક્રમણ વધી રહ્યું છે અને તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદની સ્થિતિ અત્યારે બેકાબુ થતી જઈ રહી છે, ત્યારે 19 નવા વિસ્તારો કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને આ વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો 4 એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે, ત્યાં સંક્રમણ ઓછું થઈ રહ્યું છે અને તેને જ લઈને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે 4 વિસ્તારોને. તો કોરોના કેસની શું સ્થિતિ છે? ગુજરાતમાં નવા કેટલા કોરોનાના કેસ નોંધાયા તેના પર નજર કરીએ. 712 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ ગુજરાતમાં 712 કેસ નવા નોંધાયા છે. જિલ્લા વાઇઝ ડિટેલ અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ત્યારે આ જિલ્લા વાઇઝ ડિટેલ છે કે કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા. નર્મદા જિલ્લા અત્યારે અને તાપી કે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. છેલ્લા 24 કલાકની આ આંકડાકીય વિગતો છે. રાજકોટમાં 47 કેસ નોંધાયા છે અને બનાસકાંઠામાં 10 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકની આ આંકડાકીય વિગતો છે. જિલ્લા વાઇઝ આ ડિટેલ ગ્રાફિક્સના માધ્યમથી કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ. ભાવનગરમાં 20 કેસ નોંધાયા છે. પાટનગર, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 172 અને સુરતમાં 253 કેસ નોંધાયા છે. આજે પણ અમદાવાદ કરતા સુરતમાં સૌથી વધુ સંક્રમણ. ગુજરાત બાદ હવે આગળ વાત કરીએ દેશની શું સ્થિતિ છે. આખા દેશમાં કેટલા કેસ નોંધાયા તેના પર નજર કરીએ.
ભારતમાં કોરોનાના 6.73 લાખથી વધુ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, ત્યારે ભારતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 6,73,000 ને પાર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં 24,000 ને પાર નવા કેસ નોંધાયા છે. 24,018 કેસ. મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમણ છે. તમિલનાડુમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. દિલ્હીમાં પણ સંક્રમણ વધી રહ્યું છે અને હાલ એક્ટિવ કેસનો આંકડો 2,45,000 છે. મોટાભાગના લોકો એવા પણ છે કે જેઓ કોરોનાને માત આપી સાજા થયા. તો વાત કરીએ આખી દુનિયાની, તો આખી દુનિયામાં કોરોના કાળમુખો બની રહ્યો છે અને હાહાકાર મચાવ્યો છે. ત્યારે મહાસત્તા ગણાતા અમેરિકામાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ કાળમુખો કોરોના બન્યો છે. આખા દુનિયામાં વિશ્વમાં કુલ 1,13,00,000 કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચી ચૂક્યો છે. ત્યારે હોટસ્પોટ દેશોમાં ત્રીજા ક્રમ નજીક ભારત પહોંચી ચૂક્યું છે. હોટસ્પોટ દેશોમાં ત્રીજા ક્રમે રશિયાના કુલ 6.74 લાખ અને ભારતમાં પણ સંક્રમણ વધ્યું છે. ત્યારે ભારતમાં કુલ 6.13 લાખ પોઝિટિવ કેસ છે. આજે ગુરુ પૂર્ણિમા છે, ત્યારે આજે મોટા ભાગના ગુરુઓ ઓનલાઈન જ તેમના શિષ્યોને માર્ગદર્શન આપશે, કારણ કે કોરોનાનો કહેર એક તરફ વધી રહ્યો છે, બીજી તરફ આજે ગુરુ પૂર્ણિમા અને ગ્રહણનો પણ સંયોગ છે આજે. ત્યારે ગુરુઓ આજે ઓનલાઈન માર્ગદર્શન આપશે. ગુરુ પૂર્ણિમાએ ગ્રહણનો સંયોગ, અષાઢી પૂર્ણિમાએ છાયા ચંદ્ર ગ્રહણ, એક માસમાં આ ત્રીજું ગ્રહણ છે. આજે ગુરુ પૂર્ણિમા તહેવારની સાદગીથી ઉજવણી કરવામાં આવશે. ઓનલાઈન ગુરુ મહાત્માઓ સંદેશો આપશે. તો આજે મંદ ચંદ્ર ગ્રહણ યોજાશે, પરંતુ તેની અસર ભારતમાં નહીં થાય. સદગુરુનું જીવનમાં શું મહત્વ છે? વાત કરીએ અન્ય બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જામનગરથી. જામનગરમાં મોડી રાત્રે યુવક પર હુમલો થયો. જામનગરમાં મોડી રાત્રે યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો થયો છે. કાલાવડ નાકા બહાર મોડી રાત્રે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જો કે અત્યારે પોલીસનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે. યુવતીની છેડતી બાબતે યુવક પર હુમલો કરાયો. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવક યુવતીની છેડતી કરતો હતો અને તે જ મામલે યુવક પર જીવલેણ હુમલો થયો છે. જોકે તેને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ચૂક્યો છે. કાલાવડ નાકા બહાર મોડી રાત્રે યુવક પર જીવલેણ હુમલો થયો. તો આ સાથે ટી ટાઈમ ન્યૂઝમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.